કેમ છો મિત્રો? જય સ્વામિનારાયણ. અને આજે આપણે આવી ગયા છીએ જેતલપુર ધામ કે જ્યાં 200 વર્ષ પૂર્ણ થયાનો ભગવાન મળ્યાનો અવસર ઉજવવામાં આવી રહ્યો છે. અને અહીંયા આ અવસરમાં તમે નવધામ મંદિરના દર્શન કરી શકો છો, જે રેપ્લિકા બનાવવામાં આવી છે સ્વામિનારાયણ મંદિરની. તો ચાલો શરૂ કરીએ. તો સૌ પ્રથમ તમે અહીંયા જે અમદાવાદ મંદિર છે એ જોઈ શકો છો. અમદાવાદ મંદિર કે જ્યાં નર નારાયણ દેવ છે એ તમે અહીંયા અત્યારે જોઈ રહ્યા છો. ટોટલ 9 મંદિરો છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ એ બધા જ મંદિરો આપણે જોઈશું. એના પછી મિત્રો તમે અહીંયા જે મંદિર જોઈ રહ્યા છો એ છે શ્રી મૂળીધામ મંદિર, મૂળીધામ સ્વામિનારાયણ મંદિર. એના પછી આ જે મંદિર તમે જોઈ રહ્યા છો એ છે શ્રી ભુજ મંદિર, શ્રી ભુજનું સ્વામિનારાયણ મંદિર. એના પછી આ જે તમે મંદિર જોઈ રહ્યા છો એ છે વડતાલ ધામ, શ્રી લક્ષ્મી નારાયણ દેવ વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર. તો ઘણા બધા ભાવિ ભક્તોની ભીડ તમે અહીંયા જોઈ શકો છો. અને હવે તમે જોઈ રહ્યા છો જેતલપુરનું સ્વામિનારાયણ મંદિર, કે જે જેતલપુર ધામમાં જે સ્વામિનારાયણ મંદિર છે એ તમે અહીંયા જોઈ શકો છો. અને હવે તમે જે મંદિર જોઈ રહ્યા છો એ છે ધોલેરાનું મંદિર, ધોલેરાનું શ્રી મદન મોહન દેવ સ્વામિનારાયણ મંદિર. અને આ છે ધોળકા ધામનું મંદિર, શ્રી મોરલી મનોહર દેવ સ્વામિનારાયણ મંદિર ધોળકા. અને હવે તમે આ જે મંદિર જોઈ રહ્યા છો એ છે શ્રી રાધા રમણ દેવ જુનાગઢ ધામ મંદિર. અને આ છે ગઢપુર ધામ મંદિર, શ્રી ગોપીનાથજી દેવ ગઢપુર ધામનું સ્વામિનારાયણ મંદિર. તો મિત્રો આ અવસર જે છે, જે ભગવાન મળ્યાનો અવસર 2026 જેતલપુર ધામ, એનો ફૂલ વિડીયો મેં મારી ચેનલ પર ઓલરેડી અપલોડ કરી દીધો છે. તો તમે અહીં આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો આવા જ અમારા નેક્સ્ટ વિડીયોઝની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય સ્વામિનારાયણ.